આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળ મહેસાણા દ્વારા ભવાઈ તેમજ નાટકના 61 થી વધુ કલાકારોનું માસ્ટર ત્રિકમ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું। આ અંગેની વિગત એવી છે કે સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળ મહેસાણા દ્વારા સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ બિપિનભાઈ પી નાયક ચાંદખેડાવાળાના અધ્યક્ષસ્થાને 27 માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવાઈ તેમજ નાટકના કલાકારોનું જૂની રંગભૂમિના ગૌરવવંતા શ્રેષ્ઠ કલાકાર સ્વર્ગીય ત્રિકમલાલ કેશવલાલ ભોજક વિસનગરવાળા ઉર્ફે સુરભી તરીકે જાણીતા કલાકારના નામે માસ્ટર ત્રિકમ કલાકાર એવોર્ડ આપી રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, સાલ ઉઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું, જેમાં 61 થી વધુ કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા। તેના દાતા શ્રી બિપિનભાઈ પી નાયક મંડળના પ્રમુખ શ્રી દ્વારા દાન આપવામાં આવેલ। આ સમારોહની શરૂઆત માતાજીની સ્તુતિ ભૂંગળોના નાદ સાથે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, જેમાં નાટકો અને ભવાઈના વેશોમાં ભાતીનો વેશ, જૂઠાણ, પૈસો બોલે છે, જુવાનીના શેર, ગરીબ કન્યા જેવા બેતાબાજીના સંવાદો રજૂ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં નાયક ભોજક જ્ઞાતિના જુદા જુદા વિસ્તારના મંડળો, સંસ્થાઓ, સમિતિના હોદ્દેદારો, નાટક ભવાઈ કલાકારો તેમજ જ્ઞાતિના વરિષ્ઠ આગેવાનો, કારોબારી સમિતિ સભ્યો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ સમારોહનું સફળ આયોજન મહામંત્રી શ્રી ભાનુભાઈ નાયક અને મંત્રી શ્રી કમલેશભાઈ નાયક તેમજ ધીરુભાઈ નાયક દ્વારા કરવામાં આવેલ। રિપોર્ટર ઋષિ નાયક। આજે 27મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ। સમગ્ર નાયક ભોજક વ્યાસ સમાજ અને આપણા રંગભૂમિના ઉદ્ભવ સ્થાન એટલે સિદ્ધપુર અસાઈ ઠાકર, જેમણે 365 ભવાઈના વેશો લખ્યા। એ વેશો 13મી સદીના ઉત્તરાર્ધમાં લખાયા। 750 વર્ષ પહેલાં લખાયેલા આ 365 વેશો પૈકી 65 વેશો એવા છે કે જે આજે પણ ભજવાઈ રહ્યા છે। તત્કાલીન સમાજમાં જે કુરિવાજો, કુરીતિઓ અને કેટલાક દૂષણો હતા એને ભવાઈના માધ્યમથી સુંદર રીતે રજૂ કરી અને વેશો દ્વારા લોકોને મનોરંજન સાથે જ્ઞાન પીરસી અને અસાઈ ઠાકરે ખૂબ મોટું કામ કર્યું। આજે પણ સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળે લગભગ 61 જેટલા કલાકારો, ભવાઈ અને નાટ્યના કલાકારોનું ખૂબ જ સુંદર રીતે માસ્ટર ત્રિકમ એવોર્ડ આપી અને સન્માન કર્યું। એ આજનો દિવસ એ ખૂબ જ પ્રશંસનીય અને ઇતિહાસમાં અંકાયેલો રહેશે। એમાં ઇનામો આપણા પ્રમુખશ્રી તરફથી દરેક કલાકારને એનો મોમેન્ટો અને કવર, રોકડ રકમનું કવર એને આપવામાં આવ્યું। હવે દરેક કલાકારોએ પોતાની કલા પણ રજૂ કરી। 5-5 મિનિટ ભવાઈના કલાકારોએ પણ કલાના કામણ પાથર્યા અને નાટ્યના કલાકારોએ પણ એમની કલા રજૂ કરી। છેલ્લે આખો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ભજવાયો। ભવાઈના કલાકારોએ ભૂંગળના નાદ સાથે, ગણપતિની સ્તુતિ સાથે જે સુંદર કાર્યક્રમ કર્યો એ ખરેખર ખૂબ જ અદ્ભુત અને અવર્ણનીય હતો। અમારા ટ્રસ્ટી માન્ય શ્રી ધીરુભાઈ કે જેઓ પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી હતા, એમણે આ વિચાર બીજ આપી અને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું। લોકોને આ વસ્તુ ખૂબ જ ગમી અને આવનારા ભવિષ્યમાં પણ પ્રમુખ સાહેબે એવું કહ્યું કે આ કલાને જીવંત રાખવા માટે વર્ષો સુધી આ કામ થશે અને હું જ્યાં સુધી પ્રમુખમાં રહીશ ત્યાં સુધી આ કલાની ઉત્થાન માટે, કલાની પ્રગતિ માટે જે કંઈ કરવું પડશે એ કરીશ। જય હિન્દ। થેન્ક યુ।